અત્યાર સુધી તમે ઘણી બધી વખત એવું સાંભળતા હો છો કે આપણી લાઈફસ્ટાઈલ સારી હોવી જોઈએ. હવે લાઈફસ્ટાઈલ સારી હોવી એટલે કે તમારે દરરોજ ચાલવા જવું જોઈએ, વહેલું ઉઠવું જોઈએ, તમારે રેગ્યુલર વર્કઆઉટ કરવું જોઈએ અને ટેન્શન તો બિલકુલ ઝીરો હોવું જોઈએ. આવું ઘણું બધું આપણે સાંભળતા હોઈએ અને ક્યાંક મેં તો એવું સાંભળ્યું છે કે આવી રીતના જો તમે તમારી લાઈફને એક્ટિવ રાખો છો તો તમે શુગરને ક્યાંક ને ક્યાંક પ્રિવેન્ટ કરો છો, ડાયાબિટીસને પ્રિવેન્ટ કરો છો. હવે આ બધી થઈ ચર્ચાઓ, પણ આ ચર્ચાઓ સાચી છે ખોટી છે એના વિશે વધારે માહિતી આપવા માટે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે ડૉક્ટર બ્રિજ તેલી સર. સર છે MD DM છે એન્ડોક્રાઇનોલોજી અને સર ડાયાબિટીસના સુપર સ્પેશિયાલિસ્ટ છે. સરની સાથે આપણે વધારે ચર્ચા કરવાના છીએ. સર સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે શોમાં. કેમ છો તમે? નમસ્કાર. સમસ્ત રાજકોટવાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર અને પ્રણામ. સર સૌથી પહેલો સવાલ મારે તમને એ પૂછવો છે કે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાથી શું ડાયાબિટીસને પ્રિવેન્ટ કરી શકાય? લાઈફસ્ટાઈલ આજકાલ બહુ ચર્ચામાં આ શબ્દ અલગ અલગ સ્વરૂપમાં ઉપયોગમાં કરવામાં આવે છે. લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. તો હા, ચોક્કસ સાચી વાત છે. તમે નિયમિત તમારું જીવન શિસ્તપૂર્ણ રાખો, યોગ્ય આહાર ગ્રહણ કરો. આગળ હું સમજાવીશ તમને. તમે નિયમિત કસરત કરો અને તમે સ્ટ્રેસ ફ્રી રહો. તો એવા રિસર્ચના ડેટા થયેલા છે કે ડાયાબિટીસનું જોખમ, જેને ડાયાબિટીસ ન હોય પણ ભવિષ્યમાં આવવાનું હોય, એવું 50 થી 60% જોખમ તમે ફક્ત અને ફક્ત તમારા લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી પરિવર્તન કરીને તમે ઘટાડી શકો છો.